પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવનિર્મિત અદ્યતન નમો હોસ્પિટલ સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન માટે આગામી તારીખ 7મી માર્ચના રોજ શુક્રવારે સિલવાસની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે તેના માટે પ્રશાસન દ્વારા પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દાદરાનગર હવેલી મુલાકાતની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। દાદરાનગર હવેલી ગ્રાઉન્ડ ખાતે હેલિપેડની તૈયારી ચાલી રહી છે અને સાયલી ગ્રાઉન્ડ પર જાહેર કાર્યક્રમ માટે બેઠક વ્યવસ્થા અને સ્ટેજની તૈયારી થઈ રહી છે। સાથે કાર્યક્રમમાં આવનાર લોકો માટેની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। જે રસ્તા પરથી પ્રધાનમંત્રી પસાર થનાર છે એ રસ્તાનું નવીનીકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ રસ્તાના આજુબાજુના ઘરોની દિવાલ પર વારલી પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ प्रदेशवासियों પણ अनेरो उत्साह જોવા મળી રહ્યું છે। जैसे कि आप सब जानते हैं, हमारे माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के अथक प्रयासों से हमारे प्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी फिर एक बार सिलवासा आ रहे हैं। वो जितनी बार भी सिलवासा आए हैं, उन्होंने कुछ न कुछ हमें भेंट दिए हैं। इस बार उनके आगमन से सिलवासा को एक आधुनिक तकनीक से लैस नमो हॉस्पिटल भेंट में मिलने जा रही है। तो हमारे पास ये एक सुनहरा अवसर है कि हम हमारे आदरणीय प्रधानमंत्री जी का धन्यवाद करें। तो मैं रजनी शेट्टी नगर पालिका की अध्यक्षा आप सबसे रिक्वेस्ट करती हूँ कि भारी संख्या में एकदम हर्ष उल्लास से प्रधानमंत्री जी का धन्यवाद करने के लिए 7 मार्च को सायली स्टेडियम पर आप पधारें और उनका धन्यवाद करें। સુરતમાં આગામી 7 માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે।